ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 16 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ મનાવાય છે. સાથે વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ આ પણ 15 જુલાઈએ મનાવાય. તો બે ઇમ્પોર્ટન્ટ ડે થઈ ગયા છે 15 જુલાઈના. હાલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની છે? તો રાઈટ આન્સર છે એમાં યાસ્તિકા ભાટિયા. ભારતની છે મિત્રો યાસ્તિકા ભાટિયા. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 113 રન એમણે બનાવ્યા અને લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 હાલમાં ક્યાં શરૂ થયું? એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીના ભારત મંડપમ ખાતે આની શરૂઆત થઈ. સમયગાળો છે 14 થી 17 જુલાઈ 2026. આયોજક છે ભારત સરકારના કાપડ મંત્રાલયના સહયોગથી ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન. વિશેષતા છે 1600થી વધુ પ્રદર્શકો, 7000થી વધુ ખરીદદારો અને અનેક દેશોની ભાગીદારી સાથે ભારતના સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેનનું પ્રદર્શન કરવું. ગુજરાતની કઈ સંસ્થાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો ઇન્ડેક્સ ટીપી. પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. આને મિત્રો K&D કમ્યુનિકેશન લિમિટેડ સાથે મળીને 2 મે 2026 રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સપોઝિશનમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. બરાબર. દક્ષિણ ગુજરાતમાં યોજાયેલા આ સમિટમાં માત્ર 11 દિવસમાં સૌથી વધુ કુલ 350 જેટલા પ્રદર્શકો વાઇબ્રન્ટ પ્લેટફોર્મ સાથે જોડાવાનો એક અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો, એટલે એને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સીસીની એક્ઝામ છે, કંડક્ટરની એક્ઝામ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ બરાબર લઈ લેજો, ખૂબ જ ફાયદામાં રહેશો. પ્રાઇસ ખાલી 300 રૂપિયા છે. પૂરા વર્ષનું કરંટ અફેર મળશે તમને. 6 મહિના જોઈએ તો 6 મહિનાનું મળી જશે. 9510411961 આ નંબર પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. બરાબર. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. તમામ વસ્તુ આવી જશે. ગુજરાત, ભારત, ઇન્ટરનેશનલ ઓલ ટોપિક્સ આવી જશે એમાં. કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને હવાઈ પ્રવાસન સેવા યોજના 2026 શરૂ કરી? તો રાઈટ આન્સર છે આમાં બિહાર. મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને હવાઈ પ્રવાસન સેવા યોજના 2026 બિહાર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ રાજ્યના મુખ્ય પર્યટન અને ધાર્મિક સ્થળો માટે સબસિડીયુક્ત હેલિકોપ્ટર અને હવાઈ પ્રવાસન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિત્રો, બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે સમ્રાટ ચૌધરી. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 6 નંબર છે, કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં વ્યાપારી ઉપયોગ માટે સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર છે એમાં BSNL. ભારત સંચાર નિગમ લિમિટેડ. ફોનની કિંમત છે 1,34,166 રૂપિયા. ઉપયોગ છે રક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ ક્ષેત્ર, ખાણકામ, દૂરના વિસ્તારો અને સાહસિક પ્રવાસ. સુવિધાઓ છે મિત્રો સેટેલાઇટ આધારિત વોઇસ કોલિંગ એન્ડ SMS. હાલમાં કયા રાજ્ય સરકારે તેની મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલી નાખ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં દિલ્હી સરકારે. દિલ્હી મિત્રો, દિલ્હીના રાજ્યનો દરજ્જો પણ છે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. બરાબર. તો દિલ્હી રાઈટ આન્સર છે આમાં. નવું નામ છે દિલ્હી લક્ષ્મી યોજના. આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે એનું નવું નામ રાખવામાં આવ્યું છે દિલ્હી લક્ષ્મી યોજના. દિલ્હીના સીએમ છે રેખા ગુપ્તા. અને લાભ કોને મળશે? તો પાત્ર મહિલાઓને દર મહિને 2500ની આર્થિક સહાય કરવામાં આવે છે. CGI સૂર્યકાંતે હાલમાં ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો હરિયાણાના ગુરુગ્રામ ખાતે, જેનું જૂનું નામ છે ગુડગાંવ. બરાબર. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે હાલમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન કર્યું. આ ઉત્તર ભારતનું સૌથી મોટું આધુનિક જિલ્લા ન્યાયાલય સંકુલ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોમ્પ્લેક્સ માનવામાં આવે છે. 9 નંબર છે, હાલમાં બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે હૈદરાબાદ, તેલંગાના ખાતે.
ત્રીજી બ્રિક્સ એટલે શું? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. બરાબર. બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક હૈદરાબાદ, તેલંગાના 13-14 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ હતી. આ બેઠક ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. કોને ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ લ્યુમિયર ખાતે વોલ ઓફ ફિલ્મમેકર્સ પર પ્લેક એટલે કે નામની તકતી આપીને સન્માનિત કરાયા? તો બાહુબલી ફિલ્મના જે ડાયરેક્ટર છે SS રાજામૌલી. ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ લુમેરે ખાતે SS રાજામૌલીને વોલ ઓફ ફિલ્મમેકર પર તેમના નામની કાયમી પ્લેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. 11 છે કયા દેશના જ્યેષ્ઠ વર્ણ મહાવિહારને યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025 સન્માનિત કરાયો? તો પ્રશ્ન છે જ્યેષ્ઠ વર્ણ મહાવિહાર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે નેપાળની અંદર. નેપાળના લલિતપુર પાટણ ખાતે આવેલા જ્યેષ્ઠ વર્ણ મહાવિહાર ને યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ ફોર કલ્ચરલ હેરિટેજ કન્વેન્શન 2025 હેઠળ એવોર્ડ ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યો. આ 17મી સદીનો બૌદ્ધ મહાવિહાર 2015માં ભૂકંપ બાદ ભારતની સહાયથી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. 12 નંબર છે ટ્રાઇબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો? તો જ્યુએલ ઓરમ રાઇટ આન્સર છે. ટ્રાઇબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ જ્યુએલ ઓરમે લોન્ચ કરનાર છે જ્યુએલ ઓરમ, કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રી. પ્લેટફોર્મનું નામ છે મિત્રો ટ્રાઇબેક્સ. હેતુ છે આદિવાસી કલા, સંસ્કૃતિ, ભાષાઓ અને પરંપરાગત જ્ઞાનનું ડિજિટલ માધ્યમથી સંરક્ષણ અને પ્રસાર કરવું. સ્થળ છે ભુવનેશ્વર, ઓડિશા. 13 છે હાલમાં ભારતીય ભાલા ફેંકનાર આનંદ સિંઘે એશિયન અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 80.57 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો અને આયોજન થયું છે ચીનના આર્ડોસમાં. બરાબર, ચીનના આર્ડોસમાં. આ એમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો છે, એ પણ તમને જણાવી દઉં. હાલમાં પ્રકાશિત ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાનો ક્રમ કેટલો છે? તો મિત્રો ભારતની જે વાયુસેના છે એ ત્રીજા ક્રમે રહી. બરાબર. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટની 2026ની યાદીમાં ભારતીય વાયુસેનાને વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે રાખવામાં આવી. ભારતે 2022 પછી 5મી વખત આ સિદ્ધિ હાંસિલ કરી, જેમાં ચીનને પાછળ છોડી દીધું છે. હવે નંબર 1 પર છે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ, સેકન્ડ પર છે રશિયન એરફોર્સ, ત્રીજા નંબર પર છે ભારતીય વાયુસેના, ચોથા નંબર પર છે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ. હાલમાં લદ્દાખે કયા દેશમાં પ્રીમિયમ ખુબાની જરદાળુ નિકાસ કરવાનું શરૂ કર્યું છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ અથવા તો સંયુક્ત અરબ અમીરાત. ઉત્પાદન છે પ્રીમિયમ તાજી ખુબાની જરદાળુ, નિકાસ લક્ષ્ય છે 1000 મેટ્રિક ટન. ભાગીદાર છે યુએઈ આધારિત લુલ્લુ ગ્રુપ. હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે 13 દિવસીય સૌર વિજય અભિયાન ક્યાંથી લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતેથી. પ્રારંભ સ્થળ છે નેશનલ વોર મેમોરિયલ ન્યૂ દિલ્હી, સમયગાળો છે 13 દિવસ. અંતિમ સ્થળ છે કારગિલ વોર મેમોરિયલ દ્રાસ, લદ્દાખ. થીમ છે વન રાઇડ, વન નેશન, વન સેલ્યુટ. કુલ અંદાજિત અંતર છે મિત્રો 1900 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. તમને ટેલિગ્રામમાં જોડાઈ જજો, ત્યાં તમને આની PDF પણ મળી જશે. બરાબર, ટેલિગ્રામની અંદર નીચે લિંક આપેલી છે. 15 જુલાઈ 2026 રિવિઝન પર આપણે આવડી ગયા. ખાનગી શાળાઓની ફી નિયંત્રણ સંબંધિત સુધારા વટહુકમ ક્યાં મંજૂર કરવામાં આવ્યો? પંજાબમાં. સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા પુમાનીનું નિધન થયું છે, તેઓ લેખક હતા. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? જેનિક સિનરે. 4 નંબર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? વડોદરામાં. હાલમાં ભારતનું પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ મેડિસિન અને પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત થશે? હિમાચલ પ્રદેશ. PM મોદી દ્વારા ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં લોન્ચ કરવામાં આવી છે? હરિયાણામાં. 8 નંબર છે હાલમાં CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી ગ્રીન રેફ્રિજરન્ટ ટેકનોલોજી ક્યાં વિકસાવવામાં આવી? હૈદરાબાદમાં. 9 નંબર છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? કર્તવ્ય ભવન. અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનર બની ગયા છે અનુપમસિંહ ગેહલોત. 11 છે
કયા દેશમાં બ્રાહ્મી લિપિવાળી 2000 વર્ષ જૂની વીંટીઓ મળી? થાઇલેન્ડમાં. કયા રાજ્યના શેરિંગ ચોડેનએ માઉન્ટ એલ્બ્રસ પર વિજય મેળવ્યો? સિક્કિમ. ઇટાલીના લોનાટોમાં આયોજિત ISSF શોટગન વર્લ્ડ કપ 2026માં ભારતીય શોટગન શૂટર નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં ભારતે આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026નું કયું સ્થાન મેળવ્યું? પ્રથમ. શેખ હમાદ બિન ખલીફા અલ થાની, જેમનું હાલમાં 74 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કતર દેશના હતા. 1 કલાકમાં 361,000 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો? અમદાવાદે. ગઈકાલે પ્રશ્ન પૂછાયો, માથાદીઠ આવકમાં રેન્કિંગમાં હાલમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો સિક્કિમ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા રાજ્ય સરકારે 16 ઓગસ્ટને આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી? ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, પંજાબ. જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.